સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. આ બધી વસ્તુઓ તમને દેખાય, બધી ઓર્ગેનિક છે અને બધી ઓર્ગેનિક વસ્તુની ટ્રાય કરવી હોય તો કાલે રવિવારે આવી જજો. ખજૂર છે, ગોળ છે, કોકો પાવડર છે, અશ્વગંધા, કાળી મિશ્રી. અમે અલગ અલગ ફૂડ સપ્લિમેન્ટ્સમાં ડીલ કરીએ છીએ. લીંબોદુ, ખસ, વરિયાળી, કોકમ, ગુલાબ, નાગરવેલ, પાન. બસ નાખવાનું કે સાદું પાણી? સાદું માટલાનું પાણી. ને જો મોદી સાહેબ આવી ગયા છે સ્ક્રીન ઉપર. Colonel Donald say that if you હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે તમને યાદ હોય તો આપણે મિલેટ મહોત્સવ 2025 આવ્યું તો આપણે જવાહર મેદાનમાં, એની જેમ જ તે મિલેટ મહોત્સવ 2026 આવ્યું છે ત્યાં જવાહર મેદાનમાં. તો એમાં આપણને બધી મિલેટ્સ વસ્તુઓ, રાગી વસ્તુઓ, જે ઓર્ગેનિક વસ્તુઓ, ખાણીપીણીની વસ્તુઓ હોય એને લગતા બધા સ્ટોલ જોવા મળે છે. તો આપણે આવ્યા છીએ એની વિઝિટમાં. તો ચાલો આપણે એ બધા સ્ટોલ એક્સપ્લોર કરીએ. ચાલો, આ છે એનો ગેટ. એટલે અંધારું થઈ ગયો એટલે તમને દેખાશે નહીં. ચાલો જઈએ. જો અત્યારે શનિવાર છે આજે. આ તમને કહેતા ભૂલી ગયો કે આ મિલેટ્સ મહોત્સવ અત્યારે શનિવાર અને રવિવાર પૂરતો જ છે. એટલે કે 21 ને 22 તારીખ, 21 માર્ચ અને 22 માર્ચ 2 દિવસ પૂરતો જ છે. જેને જોવાની ઈચ્છા હોય તો આવી જજો. આટલા સ્ટોલ છે ગાઈસ. ગયા વર્ષ કરતાં થોડુંક ઓછું લાગે છે, મને ઓછા સ્ટોલ લાગે છે. ગયા વર્ષે થોડુંક મોટા પ્રમાણમાં હતા. અને આ આખો એરિયા છે ને, આ બધા સ્ટોલ એ બધા ખાણીપીણીના છે, ઓર્ગેનિક મિલેટ્સ, રાગી અને એની આ બધા તે ખાણીપીણીના જ છે. પણ આ બધા મસાલા, પાવડર અને એ બધી વસ્તુના છે. અને મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે, તમારે સેલ્ફી લેવી તો. ચાલો તો આપણે આ બાજુથી શરૂઆત કરીએ. શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમ, આ આઈસ્ક્રીમની શોપ છે. ને કાચી કેરી, મરી મસાલા, સરગવાનો પાવડર નાખીને બનાવેલું શરબત છે. એનો તૈયાર પાવડર આવશે. આ તમારે ખાલી 2 ml પાણીની 10 ગ્રામ પાવડર નાખી દો એટલે તમારું શરબત તૈયાર થઈ જાય. અચ્છા. ઉનાળામાં હેલ્ધી ન્યુટ્રિશન ડ્રિંક તરીકે અને ડિહાઇડ્રેશન ન થાય એના માટે ઉપયોગી છે. અચ્છા. એમાં ચોકલેટ ફ્લેવર છે. હા. જે દૂધમાં બનાવવા માટે આપણે જે નાના બાળકો અત્યારે કોમ્પ્લેન હોર્લિક્સ મોન્યુટા પીતા 50-60% જેટલું ખાંડ હોય. અચ્છા. સુગર ફ્રી આવશે. અચ્છા. ખજૂર છે, ગોળ છે, કોકો પાવડર છે, અશ્વગંધા, કાળી મિશ્રી, સફેદ મિશ્રી, 14 જાતની અલગ અલગ વસ્તુ નાખીને બનાવેલો પાવડર છે. અચ્છા અચ્છા. થેન્ક યુ. આ છે ઓર્ગેનિક લાલ ચંદનના રો. સીતારામ ઓર્ગેનિક છે. ઓર્ગેનિકમાં બધું આવું મળે. આ બધા ઓર્ગેનિક છે. ઓર્ગેનિક સોનું સ્પ્રે લાગે. જય પંડ્યા, ભાવેણા આયુર્વેદિક. અમે અલગ અલગ ફૂડ સપ્લિમેન્ટ્સમાં ડીલ કરીએ છીએ. સરગવાના પાનનો પાવડર છે, બરોબર છે. B12 નો કોકો પાવડર છે, અશ્વગંધા કોકો પાવડર છે, બરોબર છે. અને એ સિવાય સરગવાની ટેબ્લેટ છે, ગોળની ચા છે. અને અમે ટોટલી ફૂડ સપ્લિમેન્ટમાં ડીલ કરીએ છીએ. અને લોકોને હેલ્થ માટે સારું રહે એવા અલગ અલગ અમારા પ્રયાસો હોતા હોય છે, બરોબર છે. તો આપ અમારા 15 નંબરના સ્ટોલ ઉપર જરૂરથી પધારજો. ઓકે. આપણા મિત્ર છે જયભાઈ. અમે લગભગ 100-200 વર્ષ પછી મળ્યા છીએ, તોય ઓળખી ગયા છે. આપણા વિડીયો જોતા પણ આપણને ખ્યાલ નહોતો, મેસેજ કર્યા પણ આપણને ખ્યાલ નહોતો. એ બદલ સોરી જયભાઈ. પણ હવે આપણે કોન્ટેક્ટમાં ટચમાં રહીશું. ખારી ને એવું બધું. શાકભાજી લગભગ ઓર્ગેનિક જ છે, વગર રસાયણ વગર. આ છે આનંદ પ્રાકૃતિક. ચાલો, આ બધી વસ્તુઓ તમને દેખાય, બધી ઓર્ગેનિક છે. અચ્છા, રાગી પાણીપુરી લાગે છે. આવલી રાગી પાણીપુરી નાળિયેર
આગીની પાણીપુરી છે. અચ્છા અચ્છા. આ નાળિયેરની પાણીપુરી છે. આ છે 250 છે. આ નાળિયેરની ફ્લેવર, નાળિયેર ફ્લેવર પાણીપુરી. આ છે ઘી, ઓર્ગેનિક ઘી છે આ બધું. મંગલમ માર્કેટ, આ બધા માર્કેટિંગ વાળા છે. ને અહીંયા આ નર્સરી વાળા છે. હની ફાર્મ. શું છે? માધવ ફ્લેટ્સ છે સોનગઢનું, જ્યાં બધા નેચરલ ઓર્ગેનિક સરળ બને છે. લીંબુ, આદુ, ખસ, વરિયાળી, કોકમ, ગુલાબ, નાગરવેલ પાન, લીંબુ ને ગુલાબનું બને છે. સાથે ગ્લુટન પર બનાવવામાં આવે છે. આ એસેન્સ બેસ હોય છે. નો એસેન્સ, નો સેક્રીન, નો થિકનર અને ફરી સાકર બનાવવામાં આવે છે. ખાંડ આવે છે, ખાંડ ઉપરથી નથી આમાં. અને ભાવનગરમાં આપને જે ગુરુકૃપા પ્રાકૃતિક સ્ટોર છે નીચે બટિયા, ત્યાંથી મળી જશે આપને આ માટે 12 મહિને. થેન્ક યુ. બધા રોગ પ્રતિકારક શક્તિ વધારવાના બધા પાવડર છે. આ બધા છાશ, મસાલો, ચાવલ બધા ઓર્ગેનિક લાગે છે. બધા પાવડર છે, રોગ પ્રતિકારક શક્તિ વધે. પાવડર શેની સાથે લેવાના? આમ કન્ઝ્યુમ કરી સાથે પાણી સાથે દૂધ સાથે. અચ્છા. એ આમ નીચે ઉપર બસ બસ. સાથે આ બધી નેચરલ હર્બલ આઈટમ હોય છે. આંખના રોગો માટે સાદું પાણી આંખ પટપટાવવાની છે, આંખની ગોળ ફેરવવાની છે. એનાથી આંખનો રોગો દૂર થાય છે, દૂર થાય છે. ગરમ પાણી 1 કપ થી ઘરમાં બધા યુઝ કરી શકે, ગરમ પાણીથી સાફ કરીને. તમામ આ હર્બલ અને નેચરલ આઈટમ ખાસ આ પ્રોડક્ટ પેશન્ટોને આપી જ દે 100% આટલું કીધું એમાં કઈ નાખવાનું કે સાદું પાણી? સાદું માટલાનું પાણી. ને જો વધારે તકલીફ હોય આંખમાં તો તમે ત્રિફળાનું પાણી યુઝ કરી શકો, પણ આ બને નથી માટલાનું સાદું પાણી યુઝ કરો તો વધારે. આ વસ્તુ Water wash within 2 minutes. બાજરાનો ડોટો કેમ છે? સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. અહીંયા કઈ પ્રોગ્રામ હાલે છે, જોતા આવીએ આપણે. ચાલો માણીએ મિલક મહોત્સવ. મિલક મહોત્સવ રે આયો, મિલક મહોત્સવ, મિલક મહોત્સવ, મિલક મહોત્સવ રે આયો, મિલક મહોત્સવ, મિલક મહોત્સવ, મિલક મહોત્સવ. સુવારના ગાંબુને કાંગની ખીર, બાજરીના બિસ્કિટ ને કાંગના વડા. સુવારના જાંબુને કાંગની ખીર, બાજરીના બિસ્કિટ
છે રાગી પાણીપુરીના બધા રસિયાઓ બધા. આજે આપને ખબર પડી કે ખીર પણ મિલેટ હોઈ શકે. અને આ છે જામુન શોટ ને એ બધું લાગે છે. ઓર્ગેનિક પેપ્સી, ચા, મને લાગે આ બધા સ્ટોલ બધા ખાવા પીવાને લગતા જ છે. આ છે મિલેટ ચીલા. આ છે છાશ 10 રૂપિયાનો ગ્લાસ, જુવારનો ઠુમરો, રાગીની સેવ તથા દહીંનું રાયતું 50 રૂપિયાની ડીશ છે. અને મોરિંગોની લાઈવ દેશી તાજી છાશ, મોરિંગોની છાશ 10 રૂપિયાનો ગ્લાસ. જામુન શોટ, એક પેલીના 30 રૂપિયાનો જામુન શોટ હતો. આ છે સૂપ. આ છે શેરડીનો જ્યુસ, હાઇજેનિક. આ છે ગોળ, છે આઈસબર્ગ ઓર્ગેનિક આઈસ્ક્રીમ છે. બધી દૂધની આઈટમ, શુદ્ધ સાત્વિક અને તાજું ઘી, આઈસ્ક્રીમ પેકેટ બધું. ને બધા LED મૂક્યા છે બંને સાઈડ. અહીંયા પાણી પીવાની સુવિધા છે, પાણીના કેન મૂક્યા છે. અને અહીંયા બંને સાઈડ LED સ્ક્રીન મૂક્યા છે. અને વચ્ચે પ્રોગ્રામ થવાનો છે. અને મોદી સાહેબ આવી ગયા છે સ્ક્રીન ઉપર. अभी सुपर फूड को फ्री अन्न की नई पहचान दी. સુપર. અને અહીંયા પ્રોગ્રામ થશે. અને આઈ થિંક પરફોર્મન્સ વાળા આવી ગયા છે, કંઈક પ્રોગ્રામ કરશે. જોતા જઈએ થોડુંક. આજે શનિવાર છે એટલે એટલી બધું ક્રાઉડ નથી, ગીરદી નથી. બાકી કાલે રવિવારે ઘણું ક્રાઉડ હશે. એટલે જેને પણ મિલેટ મહોત્સવ જોવો હોય અને બધી ઓર્ગેનિક વસ્તુની ટ્રાય કરવી હોય તો કાલે રવિવારે આવી જજો. આજે શનિવાર છે એટલે આજ તો બધું ખાલી ખાલી છે, પણ કાલે હજી એક દિવસ છે તમારી માટે. એટલે 21 ને 22 તારીખ 2 દિવસ છે. કે હવે પછીની કૃતિ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. તો ચાલો આપણે તેને જોઈશું. કૃતિ રજૂ કરે છે. $1857 વિપ્લવને રિલેટેડ કંઈક કૃતિ છે, જોઈએ કેવી છે. जब इंग्लैंड से आए सर थॉमस रो के व्यापार प्रस्ताव को बादशाह जहांगीर ने मंजूरी दी और सूरत में ईस्ट इंडिया कंपनी की पहली व्यापारी कोठी की स्थापना हुई. वह साल था 16 और ऐसा ही हुआ. प्लासी युद्ध के बाद अंग्रेज भारत के राज्य शासन में इस तरह प्रविष्ट हुए कि देखते ही देखते शोषण और जुल्म की एक इंतहा कायम कर दी. और अंग्रेज हुकूमत के सामने पहला स्वतंत्र युद्ध खेला गया सन 1857 में. और हम 3 लाख योद्धाओं ने इस युद्ध में प्राणों की आहुति दी थी. इनमें आज પાંચ સૈન કર્યા વિના દિયો इलाज नहीं. खकड़ी घड़ी में પાંજા चूरा थिंदा. गायकवाड़ी वासे सरकार जो वसीलो छे मुरुभा. 500 वाहन तोपू भरीने ओखाने चूड़ेलू रहाड़ा लिए एवो करी मेलशे. रामजी शेठ, कंपनी सरकार तो हिंदुस्तान ने काठे थी ओको भरीने हाली समझो का बड़ो फाटी निकलो शेठ. आ मराठाना भालनी अणी होयमा मोती प्रोवाय ने ईमा गोरावना मडम ने सोकरा प्रोवा માંડ્યા છે. अरे अंग्रेजो एम जाय नहीं मुरुभा. एनी खीली तो शेषनागना फणा माथे जड़ानी छे. એટલે કોઈના ઘરમાં એવા ભરમાશો માં દ્વારકા મળે કે ન મળે શેઠ,
અમારું કામ તો રણછોડરાયના નામ માથે આ પાર ને હામે પાર મરી ફીટવાનું છે બા. આમાંથી કયો આખરનો બચ્ચો માનું દ્રાવણ ધરાય ધરાને નથી આવ્યો, તો પછી મારે શું માનવું? બસ રામજી શેઠ મળી ગયો જવાબ. સમજાવી દો આ ભૂરિયાને. મૂળભા, વર્ષોથી લડાઈ ચાલુ છે, વસ્તી આખી ખુવાર થાય છે. જુઓ જુઓ, દરિયામાં સામે અંગ્રેજોના જહાજો લાંગર્યા છે. દારૂ ગોળાથી ચિક્કાર તોપું મંડાશે ને ઘડીના છઠ્ઠા ભાગમાં દ્વારિકાની ધૂળ ધાણી કરી નાખશે. શ્રીમંત ગાયકવાડ મહારાજ સાહેબ અને અંગ્રેજો છેલ્લી વારની સુલે કરવા માંગે છે. હજુ ટાણું છે મૂળભા, માની જાઓ નહીતર નહીતર શું? નહીતર You tell him, Mr. Ramji Sheikh, that Colonel Donald said that if you surrender yourself, we will. Sheikh, આ ભૂરિયો હું બોલી ગયો? કર્નલનો સંદેશો આપતા કહે છે કે જો તમે શરણાગત સ્વીકારી લેશો તો અમે માફી આપવા તૈયાર છીએ. मिस्टर माणिक, कर्नल ने बोला है कि आप हमारे पास नजर कैद हो जाइए, हम तुम्हारे बार बाटे का प्रॉब्लम सॉल्व कर देगा. ના સાહેબ ના, ઈ નો બને. મુરુભાને નજર કેદ ન હોઈ શકે સાહેબ. સિંહ તો છૂટો જ ફરે. आई एम सॉरी सेठ, कर्नल सिर्फ इतना कर सकता है, इससे ज्यादा कुछ नहीं. मिस्टर मुड़वा, क्या तुम ऐसी जंग लगी तलवार से दुनिया को डराने निकले हो? ये बुरिया तरार तरार खुलो छे तो तरार में की नड़ो आई पांचो कंडो नार खंडो. मुड़वा, तुम हमारा इंसल्ट करता. शेख, तुम इसको बोलो हमें सैल्यूट करें. ये सैल्यूट वाली ना, राजा तो हमारो रणछोड़ राय नामे तो एनो कारभारी. जा जा कही दे तारा मालिक ने कि आवीने हमारा रणछोड़ राय ना पगे हाथ नाके नहीतर. रामजी शेठ, ये क्या करना मांगता? शेठ, ऐसा रानी रांझा पुत्र नहीं हकड़े टोपी वाले जो दी फरी भी आए, अरे ऐसा जो बेली तो रणछोड़ राय द्वारका नाथ आए. હજી એક છે 22મી તારીખે રવિવારે, તો કાલે બધા પહોંચી જજો. જેને ઓર્ગેનિક વસ્તુ વિશે બધી માહિતી જોઈએ કાલે પહોંચી જજો. અને મારી પાછળ હવે પ્રોગ્રામ છે એ બધો પૂરો થઈ ગયો છે. ચાલો બાય બાય.